સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. લેસ્ટરની ધરતી પર તમારા બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો. મંદિરનું નિર્માણ થયું. ઠાકોરજીની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ થઈ. વેદોક્તિ રીતે સંતોએ વિધિ કરાવી. મૂર્તિઓ આરસની છે. આરસ માઇન્ડમાંથી નીકળ્યો હોય. આરસ ના અલગ અલગ ઉપયોગ હોય. કોઈ જગ્યાએ બિલ્ડિંગના ક્લેડિંગમાં હોય, એરપોર્ટના ફ્લોરિંગમાં હોય. એરપોર્ટના ફ્લોરિંગમાં પણ આરસ હોય. મંદિરના પગથિયામાં પણ આરસ હોય. એ જ આરસમાંથી મૂર્તિ બને છે. આરસ બધા સરખા છે, પણ મૂર્તિ બને પછી એમાં વેદોક્ત વિધિથી પ્રાણ પૂરવામાં આવે. પછી મૂર્તિ જીવંત મૂર્તિ બને છે. એ મૂર્તિની પૂજા આપણે જેમ સવારે ઉઠીએ, બ્રશ કરીએ, પછી સ્નાન કરીએ, એમ ઠાકોરજીને પણ સવારે બ્રશ કરાવવામાં આવે. પછી સ્પોન્જ બાથ કરાવે. મૂર્તિને સ્નાન કરવા ના ફાવે એટલે રૂમાલથી સ્પોન્જ બાથ કરે. પછી ઠાકોરજીને દિવસમાં 3 વખત જેમ આપણે જમવા જોઈએ એવું ઠાકોરજીને 3 વખત દિવસમાં થાળ થાય. સવારે, બપોરે અને રાત્રે. દિવસમાં 2 વખત આરતી કરીએ. એ પ્રત્યક્ષ એવું માનીને થાય. એમાં રહીને ભગવાન આપણા થાળને જમે છે. એ શાસ્ત્રોમાં કહ્યું છે કે મૂર્તિને વિશે સ્થૂળ ભાવ નહીં લાવવાનો. એ લાઈવ છે. એ આપણી પ્રાર્થના સાંભળે છે. એ આપણા થાળ ગ્રહણ કરે છે. અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી કહેતા કે દિવસમાં 3 વખત ઠાકોરજી તમારી સામે આવિર્ભાવ હોય છે. પેલું, તમે જ્યારે ઠાકોરજીની આરતી કરો ત્યારે તમારી આરતી સ્વીકારવા માટે, તમારી ભક્તિ સ્વીકારવા માટે ઠાકોરજી પ્રત્યક્ષ ઉભા હોય છે. પછી તમે જ્યારે થાળ કરો ત્યારે થાળ ગ્રહણ કરવા માટે પણ એ ઉભા હોય છે. ત્રીજું, જ્યારે તમે પ્રાર્થના કરો, ભજન કરો,
તો તમારો પોકાર સાંભળવા માટે પણ ઊભા હોય છે. ભગવાનની મૂર્તિ છે એ પ્રત્યક્ષ મૂર્તિ છે. એની વિશે ક્યારેય સ્થૂળ ભાવ લાવો. આ મંદિર શાને માટે? એક ઓફિસર સ્વામીજીને મળવા આવ્યા. સામાજિક કાર્ય કરતા હતા. એને સ્વામીજીને ક્વેશ્ચન કર્યો કે સ્વામીજી, તમે આ મંદિરો બનાવો છો, લાખો રૂપિયાનો ખર્ચો કરો છો, એના કરતાં હોસ્પિટલો બનાવતા હો તો સમાજની સેવા થાય. એના એંગલથી એ સાચા હતા, ખોટા છે એવું ના કહેવાય. સમાજ સેવા કરતા એટલે સમાજની સેવા કરવી એ ધ્યેય લઈને સેવા ભક્તિ કરતા હતા, એટલે ખોટા નહોતા. એનું એંગલ સાચું હતું. પછી સ્વામીજીને પ્રશ્ન કર્યો કે સ્વામીજી, તમે મંદિરો બનાવીને ખોટા ખર્ચા કરો છો, હોસ્પિટલ બનાવો કે સેવા. સ્વામી, તમે બહુ સરસ વાત કરી. સ્વામીજી ક્યારેય કોઈની વાત તોડી નાખે નહીં, ભલે એપ્રિશિએટ કરે. બહુ સરસ વાત કરી તમે કે સમાજની સેવા કરવી આપણી ભક્તિ છે, સમાજની વચ્ચે આપણે રહ્યા છીએ. પછી સ્વામીજીએ કહ્યું કે આ જે ડિસીઝ, જે રોગ આવે છે એ ક્યાંથી આવે છે? તો આપણે કહીએ કે ખોરાકથી આવે, કદાચ પર્સન્ટેજ ખરું ફૂડનો બી. એના કરતાં વધારે જો બીમારી આવતી હોય ને તો માનસિક સ્ટ્રેસને લઈને આવે છે. શાને લઈને આવે છે? માનસિક સ્ટ્રેસને લઈને. સ્વામીજી કે એની કોઈ દવા ખરી? સાયકેટ્રિસ્ટ પાસે આપણે જઈએ, દવા આપશે, પરમેનન્ટ સોલ્યુશન નથી. એ સ્ટ્રેસ કાઢી શકતા નથી. મેડિકલ સાયન્સ તમારો સ્ટ્રેસને રિમૂવ કરી શકતો નથી. એટલે સ્વામીજી કંઈક એવી નિશ્ચિંતાવાળું જીવન જીવવું હોય તો કોઈ હોસ્પિટલમાં કોઈ દવા ખરી? કોઈ પણ એવો ડૉક્ટર, અમારા ડૉક્ટર સાહેબ બેઠા છે પરેશભાઈ અમદાવાદથી, એમને જ પૂછીએ, ડૉક્ટર સાહેબ તમારી મેડિસિનમાં એવી કોઈ દવા ખરી કે માનસિક શાંતિ રહે કોઈને, કે કોઈ શુભ વિચાર પ્રગટે એવી કોઈ દવા ખરી? નિશ્ચિંતાવાળું જીવન પ્રગટે એવી કોઈ દવા ખરી? નિશ્ચિંતા, નિર્ભયતા અને શુભ વિચાર, એ ત્રણ વસ્તુ માટે કોઈ મેડિસિન ધરતી પર થઈ નથી. એ ત્રણ વસ્તુ પ્રગટાવવા માટે પવિત્ર સ્થાન જોઈએ, પવિત્ર સંતોનો યોગ જોઈએ. તો જ આપણા જીવનમાં નિશ્ચિંતા, નિર્ભયતા અને શુભ વિચાર પ્રગટે. એ વગર પ્રગટે નહીં. એક વખત એક બિલ્ડર સ્વામીજીને મળવા આવ્યા, સિવિલ એન્જિનિયર. સ્વામીજીને પૂછ્યું, સ્વામીજી તમારા મંદિરો કેટલા છે? એટલે સ્વામીજીએ કહ્યું, અમારે તો એક જ મંદિર છે કે. પછી પેલા બિલ્ડર્સે પૂછ્યું કે સ્વામીજી કેટલા મંદિરો બનાવવાનું પ્લાનિંગ છે? સ્વામીજીએ કહ્યું 75,000. હવે આંકડો વિચારો. 75,000, 100 નહીં, 75,000 મંદિર બનાવવાનો સંકલ્પ છે. પેલા સિવિલ એન્જિનિયર એટલે સીધી મનમાં કેલ્ક્યુલેશન ચાલુ કર્યું, કેટલી રેતી, કેટલો સિમેન્ટ, કેટલું સ્ટીલ,
સહજ છે ને, કોમન આ વસ્તુ દરેક વિચાર કરે. એટલે વિચાર કરતા સ્વામીજીએ અંતર્યામીનો સર્વજ્ઞ પુરુષ સ્વામીજી કહ્યું, સાહેબ વિચાર ના કરશો. કે શું કહ્યું? તમે જે રેતી કપચી ઈંટોના મંદિરની વાત કરો છો એ મંદિરની વાત નથી કરતો. કે હું તો જીવતા જાગતા ચૈતન્ય મંદિરોની વાત કરું છું. 75,000 જીવતા મંદિરો બનાવવાની વાત કરું છું. આ બધા જીવતા મંદિર કહેવાય. એ જીવતા મંદિરો બનાવવા માટે સ્થૂળ મંદિર જોઈએ. શા માટે? બેસીને ઠાકોરજી તરફ યાત્રા કરી શકે એના માટે સ્થૂળ મંદિર જોઈએ. એટલા માટે સ્થૂળ મંદિર બનાવવા પડે. એકવાર આપણા લંડનના એક અમારા જેપી કાકા હતા. પોતે એનું એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો હતો. ઇલેક્ટ્રિક ગુડ્સ જેટલા અત્યારે બી કદાચ કાકા છે, કાકા ધામમાં ગયા છે, મોટી ઉંમરના હતા. એણે સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી તમે લંડનમાં મંદિર બનાવો. કે જગ્યા મારે આપવાની, કન્સ્ટ્રક્શનનો જે ખર્ચો થાય મારે આપવાનો, સારામાં સારું મંદિર બનાવો. એ કાકાની 212 દેશમાં બિઝનેસ સપ્લાય ચાલે, ચેન. એટલે 212 કન્ટ્રીમાં, ગામમાં નહીં, એનો માલ એક્સપોર્ટ થાય. એ કાકાએ કહ્યું સ્વામીજી તમે મંદિર બનાવો, જે કંઈ ખર્ચો થયો હું આપીશ, ને મંદિર જ્યાં સુધી રહે ત્યાં સુધી નિભાવનો ખર્ચો બી આપીશ. આવું કોઈ કહેતો આપણે તૈયાર થઈ ગયો કે લા ભાઈ સાઇન કર, દસ્તાવેજ કર. સ્વામીજીને જે જવાબ આપ્યો છે ને એ અદ્ભુત જવાબ છે. સ્વામીજી કહ્યું કાકા મંદિર તો બનાવવું છે. કે એ પહેલાં 200 દીકરા એવા તૈયાર થવા જોઈએ કે જેનું દિલ મંદિર હોય. કે લંડનની ધરતી પર આવી કોઈ ઓફર આપતું હોય તો કોઈ છોડે? સ્વામીજીએ શું કહ્યું કે 200 દીકરા એવા પેલા તૈયાર કરવા છે કે જેનું દિલ મંદિર હોય. કે એ દિલદાર દિલવાળા જે મંદિર દીકરાઓ તૈયાર થશે તો મારું મંદિર હચવાશે. કે અને સ્વામીજીએ સંકલ્પ કર્યો, એના ફળ સ્વરૂપે અહીંયા 1000 દીકરાઓ ઓલ ઓવર યુકેમાં સત્સંગ કરે છે. જેનું જીવન મંદિર તુલ્ય છે. મંદિર એટલે શું? આપણે ઠાકોરજી પધરાવ્યા, સરસ સિંહાસન કર્યું અને એમાં ઠાકોરજીને પધરાવ્યા. ઠાકોરજીને જેવી તેવી જગ્યા પર ન પધરાવ્યા. આપણે અહીંયા 28 મંદિરો છે લેસ્ટરમાં, બરાબર ને બાપુજી? 28 કે 22 મંદિર છે. દરેક જગ્યાએ એવો ભક્તિભાવથી ઠાકોરજી પધરાવ્યા છે. કોઈ જગ્યાએ નીચે ગંદી જગ્યામાં ઠાકોરજીને પધરાવ્યા નથી. સ્વામીજીની ભાવના એટલી છે મંદિરો પાછળની કે તમારું દેહ મંદિર બને, તમારું ઘર મંદિર બને. દેહને અને ઘરને મંદિર કરવું હોય તો, દેહને મંદિર કરવું હોય તો આને પણ ચોખ્ખું રાખવું પડે. આને પણ ચોખ્ખું રાખવું પડે તો મંદિર થાય. એમાં આપણે નિરંતર કચરો ઠાલાવીએ છીએ. કચરો પડ્યા કરતો એને શું કહેવાય? ઉકેડો કહેવાય. અમારે ગામડાની ભાષામાં ઉકેડો કે અહીં શું કે ખબર નહીં. ગાર્બેજ. અહીં ગાર્બેજ ભેગું થયું હોય તો ત્યાં ઠાકોરજી રહે? આંખ, હવે અંદર ગાર્બેજ કઈ રીતે જાય આપણે વિચાર કરીએ.
બધું પેક છે, હૃદય વિશે ભગવાન રહેલા છે, તો ત્યાં ગંદકી ક્યાંથી જાય? તો આંખે કરીને ન જોવાનું જોઈએ તો એ ગંદકી હૃદયની વિશે ઠલવાય છે. જીભે કરીને ન બોલવાનું બોલીએ કે જીભ ડબલ ડ્યુટી કરે છે. એક ખાવાની ડ્યુટી કરે, બોલવાની ડ્યુટી કરે, ડબલ ડ્યુટી. ન બોલવાનું બોલીએ તો પણ ગંદકી અંદર ઠલવાય. ન જોવાનું જોઈએ તો પણ ગંદકી ઠલવાય. ન સાંભળવાનું સાંભળીએ તો અંદર ગંદકી ઠલવાય. આ જે કાન છે એ આપણે જન્મ્યાતાથી ખુલ્લા છે, મરીશું ત્યાં સુધી ખુલ્લા રહેવાનું, બંધ નહીં થવાનું. એનો કોઈ દરવાજો જ નથી. છે આંખો હુઈ જઈ ત્યારે બંધ થઈ જાય છે. ઘણા તો મોઢું કદાચ રાતે બંધ, ઘણા મોઢું બી રાતે ખુલ્લું હોય છે, અડધું મોઢું ખુલ્લા કરીને હોઈ જાય છે. એટલે આ બધા દરવાજા છે ને ખુલ્લા જ રહેશે, બંધ થતા નથી. તો 24 કલાક ગંદકી જ જાય અંદર. શું જાય? હવે એને સાફ કરો તો શું કરવાનું? ઘરમાં ગંદકી હોય તો ઝાડુ લઈને સાફ થાય. વેક્યુમ મારીએ આપણે. અહીંયા સિસ્ટમ આપણે કાર્પેટ એટલે ઝાડુ ના લાગે, વેક્યુમ મારવું પડે. વેક્યુમ મારીએ તો ઘરની ગંદકી સાફ થાય. અંદર કેમ વેક્યુમ લાગવાનું? કયા વેક્યુમથી અંદરની ગંદકી સાફ થાય? તો ત્યાં છે સંત સમાગમ. સંત સમાગમ રૂપી વેક્યુમ મારીએ તો ગંદકી સાફ થાય. એ સંત સમાગમ ક્યાં થાય? આવા સ્થાનક હોય ત્યાં સંત આવીને બેઠા હોય, એની સાથેની મૈત્રી હોય તો આપણી ગંદકી સાફ થયા કરે. એ ગંદકી સાફ થાય તો જ મંદિર થાય. અને સ્વામીજીની ભાવના છે દિલને મંદિર કરવાનું અને ઘરને મંદિર કરવાનું. એવી ભાવનાથી સ્વામીજીએ ઠેર ઠેર આવી યુવા પ્રવૃત્તિ ચાલુ કરી છે, ઓલ ઓવર વર્લ્ડમાં. ઇન્ડિયામાં તો ગામડે ગામડે મંદિરો છે. ભગવાન સ્વામિનારાયણ એક ગામ એવું ન હોય કે આપણું હિન્દુ મંદિર ના હોય. એક ગામ એવું નહીં હોય કે ત્યાં આપણું હિન્દુ મંદિર નહીં હોય. મંદિર જોઈએ છે. મંદિર એ સંસ્કારોનું સિંચન માટેનું જગ્યા છે. હમણાં આવતા હતા અમે કાર્પેટ પરથી, નાના ટાબોરિયા ઓલ કિડ્સ બોલતા હતા, મેરા મુझ में कुछ नहीं, मेरा मुझ में कुछ नहीं. એ સંસ્કારો આવ્યા ક્યાંથી? આપણામાં આઈ એમ સમથિંગ. આપણે બધા શું કહીએ? આઈ એમ સમથિંગ. એ આઈ એમ સમથિંગમાંથી મેરા મુझ में कुछ नहीं એ યાત્રા મંદિરોમાં થાય. એ યાત્રા સંતો કરાવે. હું માંથી તુંમાં જવાની યાત્રા એ મંદિર વગર શક્ય નથી. હા, એટલા માટે મંદિર જોઈએ. આવું સરસનું મંદિર તમારા બધાના સહકારથી, અમારા અહીંના લોકલ હરિભક્તોના ઉમંગથી મંદિર સરસ થયું. દર રવિવારે અહીં સભા થશે. જેને સાનુકૂળતા હોઈએ એ ખાસ અઠવાડિક સભામાં આવજો. તો ફાયદો શું થશે કે તમારા જે કિડ્સ છે, તમારી રિયલ પ્રોપર્ટી, સાચી મૂડી, આપણા જે બાળકો છે એના જીવનના સંસ્કારોનું સિંચન થશે. તો આપણી સાચી મૂડી સચવાઈ જશે. એ મૂડી જો નહીં સચવાડી તો ભવિષ્યમાં જ્યારે આપણે ઘરડા થશું ત્યારે દીકરાઓ કહેશે ડે કેર. શું કહે? હોમ કેર, ડે કેર શું કહે? અહીંયા જયંતભાઈ ડે કેર કે નહીં? ડે કેરમાં આપણી કેર કરવા મૂકી દેશે. અને એ દીકરાઓનું સંસ્કારનું સિંચન કરવું હોય તો આવા મંદિરોના માધ્યમથી, આવા સંતોના
સમાગમના માધ્યમથી દીકરાઓમાં સંસ્કારોનું સિંચન થશે. તો આપણે અઠવાડિયે આપણા દીકરા દીકરીઓને સાચા માર્ગે ચાલે. તમે જોતા હતા દીકરાઓ અને દીકરીઓ રાસ કરતાં કરતાં પ્રોસેસનમાં ચાલતા હતા. બાકી આજના દીકરો તો ડિસ્કો કરે. શું કરે? એ ડિસ્કોમાંથી રાસ કરતાં કરવા હોય તો હવે સંસ્કારો આપવા પડે. તો આવું સરસનું મંદિર, બ્રહ્મયાઈ સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી જેવા સંતોનો સરસ યોગ આપણને નિરંતર મળતો રહે. તો અઠવાડિયે કલાક આપણે આપણા દીકરા દીકરીઓને સાથે સભામાં આવવાનો સંકલ્પ કરીએ અને આપણી યાત્રા અને આપણા દીકરા દીકરીની યાત્રા ભગવાનના તરફની થાય એ માટે આપણને સૌને આવી સભામાં પાર્ટિસિપેટ થવા માટે ગુરુજી ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે એ જ પ્રાર્થના સહેજાનંદ સ્વામી મહારાજ. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય. સુરદમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની જય જય જય. Today all of us have gathered for the grand opening of the Leicester Suradam Mandir. And for that we welcome all guests, both nationally and internationally, who have gathered for this event. Just now we were blessed by Guru Hari Prabodh Swamiji. He blessed us that this temple that we have before us today has now opened for all of us that have gathered here today and for this community. This temple is possible due to the support of all the guests and dignitaries who have come here today for this opening. This temple is not just for one individual or for one family or just for one race. This temple is for all of us. And in this age and in this time, it is very easy to forget that really we are one. And this temple represents this very foundation that fundamentally we are one. One thing Guru Hari Prabodh Swamiji mentioned, he said one very nice incident from the life of Guru Hari Hari Prasad Swamiji Maharaj. He said that once someone asked Swamiji that you build such temples, you put so much money and effort into this, but why not rather put that effort and money into building hospitals by which we can serve the community and those who have these illnesses? At that time, Swamiji replied that such hospitals, they cure the physical illnesses. But what a temple cures is the mental illnesses. What such temples do is that although it is a physical temple, by regularly attending and coming to these temples, we build a temple within our minds and our hearts. And that is why a temple is important. Guru Hari Prabodh Swami said one more incident. He said once a builder came to Swamiji and asked, Swamiji, how many temples do you have? At that time, we have one main temple in India. So Swamiji said, we have one temple. So the builder asked, how many temples do you intend to build in the future? At that time, Swamiji gave a response which puts us into thought.
he said, I intend to build 75,000 temples. So naturally, a builder, a constructor will think, to build 75,000 temples, how much material you will need, how much money you will need. But it's at that time Swamiji said that, listen, I'm not talking about building 75,000 physical temples. I'm talking about building 75 living, breathing temples who will inspire generations to come. And what Guru Hari Prabodh Swamiji revealed today is that such living, breathing temples which Swamiji had once envisioned to build, they are right here before us, and we are standing and sitting enjoying. So what Prabodh Swamiji is trying to tell us is that this is one physical temple, but through this one temple, thousands living or breathing mandirs will be built right here in the United Kingdom because of this auspicious day. And so on this day, as Guru Hari Prabodh Swamiji, he put a request at our lotus feet. And he said that when we have such a grand opening, let's make a commitment that all of us, now that we have this center, that each week we give 1 hour of our time by which we can give to the community, we could give back to all those around us. And in its true sense, from this one physical temple, we make our hearts and mind a temple and our homes a temple. And for that, each week to come to this temple and associate with such saints is important to keep this vision forward. And for that, we pray at the lotus feet of Bhagwan Swaminarayan and Shri Krishna, Radha Krishna, Hari Prasad Swamiji Maharaj and Prabodh Swamiji Maharaj's lotus feet, that you have blessed us with this temple, so please give us the intellect and the understanding by which we stay connected. We continue coming to this temple, and truly we are one, so let's support this cause, and for that we ask for blessings. Sajanand Swami Maharaj Ni Jai.